તો વધુ માહિતી માટે સંવાદદાતા દીપક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। દીપક, ડૂબવાનો સમગ્ર મામલો તો ખરેખર ચોંકાવનારો હતો જ, કારણ કે સેફટીની કોઈ ત્યાં સુવિધા નથી, તરવૈયા નહોતા, પરંતુ હવે રેતી ખનન અને ખાડાઓનો પણ જે વાત કરવામાં આવી રહી છે, જે આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે, શું માહિતી છે દીપક આ મામલે? बिल्कुल बात करिए तो जे गई कालनी जे घटना बनी है जेमा 8 लोग खास करीने डूबाई चुका। हूँ तमने आज बताईश कि आ भाटो है, आज पोईचा पुलनो भाटो है। आ भाटा में लीज प्रमाणे जे लीज आपवामां आवे छे सरकार द्वारा, अने आ लीज आपाता जे आड़ेधड़ जे रेती माफियाओ छे ते रेती माफियाओ खोदकाम करी नाखे छे, अने जेने लई नदी सुधी आ लोको खोदकाम करता होय छे, अने नदीमां जे मोटा खाड़ा पड़ता होय छे, आ खाड़ाने लईने जे लोको गई काले जे डूबाया तेमना जे परिवारजनो छे, जेमना आहिर समाजना प्रमुख छे, जेओनो आक्षेप छे के आ खाड़ाने लईने आ जे अमारा 6-7 व्यक्ति जे छे ए आजे जीव गुमावવો પડ્યો છે। ત્યારે આપણી સાથે જ જેમના જે પ્રમુખ છે, પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। શું માનવું છે તમારે ગઈકાલના જે જીવ ગયા એમાં કોણ જે અપરાધી કોણ કહી શકાય? જવાબદારી તો વિધિના વિધાન પ્રમાણે બધી ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે આમાં જે તંત્રની થોડી ઘણી બેદરકારી છે, ભૂમાફિયાવાળી હોય કે ઠેક ઠેકાણે નદીમાં ખાડા ખનન કરેલું હોય, એ તંત્રએ એને પાછા બુરવા જોઈએ અથવા એવી પ્રક્રિયા ન થવા દેવી જોઈએ, એવું અમારું વ્યક્તિગત માનવું છે। ખાસ કરીને કેટલા આ જે કુટુંબીજનો છે કઈના છે, અને તમે જ પ્રમુખ છો, તો હવે આગળની કાર્યવાહી શું રહેશે? કારણ કે હજુ પણ 6 જણા લાપતા છે। એક પ્રમુખ તરીકેની અમારી જવાબદારી ને પરિવાર, અમે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના જે 6 વ્યક્તિ છે, અને એક વ્યક્તિ રાજુલાના જ છે પ્રોપર, અને એક જ પરિવારના 4 સભ્યો છે। જ્યારે પરિવારમાંથી પુરુષોનું પ્રભુત્વ ગુમાવી બેઠેલ એક પરિવાર, એક ભાઈ, એના 2 પુત્રો અને એના એક ભાઈનો પુત્ર, એટલે ઘર ખાલી થઈ ગયું કહેવાય। એટલે આવું દુઃખ કોઈને ન આવે, અને અમે એવું ઈચ્છીએ છીએ કે તંત્ર દ્વારા સત્વરે અહીંયા જે તે ટેકનોલોજીની રીતે થતું હોય, કાયદાકીય રીતે થતું હોય, પ્રોહિબિટેડ વિસ્તાર જાહેર કરવો પડતો હોય કે અહીંયા બોર્ડ મારવા પડતા હોય, એવી પ્રક્રિયા કરવામાં આવે, અથવા નદીને જે ક્રાઇટેરિયા હોય એની અંદર રેલિંગ ફિટ કરવામાં આવે। અત્યારે આધુનિક યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, તો નથિંગ ઇમ્પોસિબલ। તો આ બધું કરવાથી કોઈના કોઈ પરિવાર આવી રીતે અપહત નહીં થાય, અને એમને આવું દુઃખ સહન નહીં કરવું પડે, વેઠવું નહીં। ખાસ કરીને વાત કરીએ તો જે પરિવારજનોના જે મૃત્યુ થયા છે એમના મુખ તમારે શું કહેવું છે? મેઇન એની ઘટના શું હોઈ શકે? જે ખાડા રાજ છે, જે ભૂમાફિયાઓ છે, એ વારંવાર આવી રીતે ખોદકામ કરે છે અને ઊંડા ખાડા પડ્યા છે, 20-20 ફૂટ સુધી ખોદી નાખે છે। આવું ના બનવા માટે તમે તંત્રને શું કહેશો? તંત્રને, જો તંત્ર બી એક પરિવારનો હિસ્સો હોય છે, તો પણ એ આ વેદના પણ સમજી શકે છે, તો આવી વેદના બીજાના પરિવારને ન સહન કરવી પડે, તો તંત્રએ આમાં જાગૃત થઈ અને આવું ખનન ભૂમાફિયા જે કામ થતું હોય એને રોકવું જોઈએ, અને આમાં સત્વરે પગલાં લેવા જોઈએ। હા, બિલકુલ। ખાસ કરીને આ હતા જે પ્રમુખ છે આહિર સમાજના, જે લોકો જે સુરતથી આવ્યા છે, અને એમનું કહેવું છે કે જે ભૂમાફિયાઓ છે, બે ધડક જે રેતી ખનન કરતા હોય છે, અને રેતી ખનનને લીધે આજે 7 જણના જીવ ગયા હોય તેમ લાગે છે। આ ખાસ હું બતાવવા જઈશ કે જે એનડીઆરએફની ટીમ છે જે ખડે પગે છે, આપણી સાથે એનડીઆરએફના જે इंस्पेक्टर છે તેમની સાથે વાત કરીએ। સાહેબ, ये जो अभी घटना हुई है, अभी कितने मृतदेह मिले और क्या आगे कार्यवाही चल रही है? अभी सर 6 डेड बॉडीज रिकवर करना बाकी है। अभी हमारी टीम लगी हुई है, जहाँ पे सुबह मॉर्निंग में जो हमें डेड बॉडी मिली थी उसी के आसपास सर्च कर रही है, और एक पार्टी हमारी किनारे किनारे 3 किलोमीटर तक जा चुकी है। खास करके देखा जाए तो ये जो घटना हुई है, घटना में आपको क्या क्या दिक्कतें आ रही है बॉडी ढूंढने के लिए? तो दिक्कतें मतलब ऐसा है कि कहीं पे पानी ज़्यादा है, कहीं पे कम है, मतलब उसके अनुसार हमारी जो बोट है तो अनएक्सपेक्टेड है, मतलब जगह कहीं पत्थर है, कहीं अपने आप आ रहा है, तो उसमें हमें बोट चलाने में थोड़ा दिक्कत होता है। यहाँ पे जो आपने देखा है कि 6 किलोमीटर दूर, बहुत दूर एक मृतदेह मिला है, क्या खड्डे कितने खड्डे लगते हैं यहाँ पे? यहाँ खड्डे तो नहीं कह सकते, बट हाँ हो सकता है कि कटाव कहीं पे ज्यादा हो पानी का और कटाव कहीं कम है, उसके अकॉर्डिंग हम लोग ऑफ कर रहे हैं। બિલકુલ। વાત કરીએ તો ખાસ કરીને જે અત્યારે હાલ જે પરિવારજનોએ પણ આક્ષેપ કર્યા હતા, અને જે એનડીઆરએફની ટીમે પણ કહ્યું હતું કે જે
અમુક જગ્યાએ જે ખાડા પડી ગયા છે, અમુક જગ્યાએ રેતી પણ છે અને અમુક જગ્યાએ ઘૂંટણસમા પાણી પણ છે. એટલે જે આ મૃતદેહ છે 6 જણાને અત્યારે એનડીઆરએફની ટીમ તો શોધી રહી છે, પરંતુ ઘણી મુશ્કેલી પડી રહી છે, કારણ કે જેમની બોટ પણ જે અમુક જગ્યાએ ચાલી નથી શકતી. હાલ વાત કરીએ તો જે રેતીના પટ છે, પટ પર સરકાર દ્વારા જે લીઝ આપવામાં આવે છે, લીઝના જે લીઝ ગ્રાહકો હોય છે, જે આડેધડ ખોદકામ કરતા હોય છે, ત્યારે આવા મોટા ખાડા પડતા હોય છે અને આવા બનાવો બનતા હોય છે. જી દીપક, કાંઠા પર તો ખાડા છે જ, પરંતુ જે લોકો બચાવ કરી રહ્યા છે કહી રહ્યા છે કે નદીની અંદર પણ ખાડા છે અને તેના કારણે જ બચાવની કામગીરીમાં મુશ્કેલી થઈ રહી છે. તો જે પ્રકારથી અહીં નદીની અંદર પણ ખાડા છે અને છતાં પણ લોકો નદીમાં જાય છે તરવા માટે, તંત્રને એ બધું નહોતું દેખાતું. આટલા બધા લોકોના જીવ ગયા અને હવે જો તંત્ર જાગે પણ તો તેમના મૃત્યુ પાછળ જવાબદાર કોણ? હા, બિલકુલ કહી શકાય કે હું તમને ફરી બતાવીશ કે આ જે નદી કિનારો છે અને આ નદી પાસે જે ઘટના ઘટી હતી તે આ જે કિનારો છે અને આ જે લગભગ પ્રથમ આપણે જઈએ તો 10 થી 15 પગથિયા જે સ્ટેપ ભરીએ તો એ માત્ર ઘૂંટણ સમજ પાણી છે, પરંતુ અચાનક અંદર જતા મોટા ખાડા પડી જાય છે. એટલે કે જે 20-20, 25-25 ફૂટના જે ખાડા હોય છે, જ્યાં આ જે ગઈકાલના જે ઘટનાવાળા જે પરિવારજનો હતા ત્યાં આગળ ગયા અને તે લોકો અચાનક જ એ ખાડામાં ડૂબાઈ ગયા. આ એનડીઆરએફની ટીમના પીઆઈ ઇન્સ્પેક્ટરે પણ આપણને જણાવ્યું કે કેટલી વાર એમને મુશ્કેલી પડી રહી છે. ખાડાઓ જે છે અનેક જગ્યાએ ખાડા પડી ચૂક્યા છે. 20-20, 25-25 ફૂટ નીચે આ જે ખાડા પડી જવાની જગ્યાએ કારણે જે આ જે ઘટનાઓ ઘટતી હોય છે. એટલે તંત્ર જે છે, તંત્ર પણ જે આ લીઝ ગ્રાહકોને જે લીઝ આપે છે, જેમાં એક નિયમ ના હોય અને આડેધડ કરતા હોય, જેની સામે તંત્ર જો લાલાક કરે તો આવા બનાવો અનેક વાર જે બનતા હોય છે તે બનતા બચી જશે. કે જી દીપક, અહીંયા કોઈ સૂચના પણ નથી કે અહીંયા આવા મોટા ખાડા છે, લીઝ છે, લીઝ માટે અહીંયા આપવામાં આવ્યું છે, જેસીબીની ખનનની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે અને સાથે તમે કાલે જે પ્રકારથી સમગ્ર મામલે બતાવ્યું હતું કે તરવૈયાઓ પણ નહોતા, અહીંયા જે બોટ્સ છે તે બોટ્સ પણ બંધ હતી. અહીંયા તો તંત્ર વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ, કારણ કે તંત્રની પણ અહીંયા ગેરજવાબદારી જોવા મળી, જેના કારણે આટલા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ફરી બતાવીશ કે આ જે નર્મદા નદી છે અને નર્મદા નદીનો લગભગ 2 કિલોમીટરનો પટ છે. આ પટ જે છે એ લગભગ 2 કિલોમીટર સુધી આ પાણી જતું હોય છે. ચોમાસા દરમિયાન આ નર્મદા નદી છે એ પૂરેપૂરી ભરાયેલી હોય છે. હું તમને બીજું બતાવવા જઈશ કે આ જે ટ્રેક્ટરોના જે પાટા છે જે નદી કિનારે જાય છે સીધા, અને આ નદી કિનારામાંથી જે જેસીબી દ્વારા જે ખાડા કરી અને જે રેતી જે ઉલેચવામાં આવે છે અને રેતી ઉલેચ્યા બાદ જે લોકો ખાડા પાડી જતા, આ જે તમને સીધા પટ્ટા દેખાઈ રહ્યા છે કે આ જે ટ્રકો અને જે જેસીબી ચાલતા હોય છે જેના ખાડા દેખાય છે, પટ્ટા દેખાય છે. એટલે આ જે મોટો પટ્ટ છે ને આ પટ્ટમાં જે ભૂમાફિયાઓ દ્વારા જે વારંવાર કહેવા છતાં પણ જે આડેધડ જે ખોદકામ કરતા હોય છે અને ખોદકામને લીધે જ આવા જે કિસ્સાઓ થતા હોય છે, ત્યારે તંત્ર પણ આ એક જવાબદાર કહેવાય, કેમ કે તંત્રની પણ જવાબદારી છે અને તંત્ર બેદાર થયું, જેને કારણે બિલકુલ દીપક, તંત્ર પણ જવાબદાર છે, કારણ કે તંત્રની પણ અહીંયા બેદરકારી જોવા મળી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ.